અમદાવાદ પોલીસે નકલી નોટના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। 2 કરોડ 10 લાખની નકલી નોટો અમરાઈવાડી ખાતેથી એક કારમાં આવી રહી હતી અને ઝડપી પાડવામાં આવી હતી। આ જ્યારે કૌભાંડ જે છે તે સામે આવ્યું તેમાં જો કોઈ મુખ્ય માસ્ટરમાઇન્ડ હોય તો તે છે પ્રદીપ ગુરુ, એટલે કે જે સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે ગોરખ ધંધા કરતો આ પ્રદીપ ગુરુજી છે તેમના સહિત 7 વ્યક્તિઓની ધરપકડ અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે, જેમાં એક મહિલા પણ હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે અમદાવાદ પોલીસે તેમના દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ બાબતે મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા। જે ચલણી નોટો બનાવવામાં આવી રહી હતી, નકલી ચલણી નોટો જે બનાવવામાં આવી રહી હતી તેમાં જે વસ્તુઓ વપરાતી હતી તે ચાઇનાથી alibaba.com સહિતની જે વેબસાઇટો હતી તેમાંથી પેપરો મંગાવવામાં આવતા હતા। પ્રિન્ટર સહિતની અનેક વસ્તુઓ પોલીસે કબજે કરી છે અને 2 કરોડ 10 લાખની જ્યારે આ નોટો પકડાય ત્યારે જે કારમાંથી આવી રહી હતી તે કારની અંદર જે સત્યમ યોગ ફાઉન્ડેશન તેમજ આયુષ મંત્રાલય ઓફ ઇન્ડિયા આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું ને તેમાં હેરાફેરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। પરંતુ સૌથી મોટો માસ્ટરમાઇન્ડ જે પ્રદીપ ગુરુજી છે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મારા જ કર્મ મને અહીંયા લઈ આવ્યા છે। એટલે કે પૂછપરછની અંદર જ્યારે અમદાવાદ પોલીસ તેમની પૂછપરછ કરી હતી ત્યારે ઘણા મોટા ખુલાસા થયા છે અને અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ત્યારે અમદાવાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં શું મોટા ખુલાસા કર્યા આવો જાણીએ। અમારા એસીપી સાહેબ અને પીઆઈ સાહેબોને ટીમ બનાવીને અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી। એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા। એમ લોકોની આગળની પૂછપરછ કરતા એમાં 7 આરોપીઓ, જેમાં મુકેશભાઈ ઠુમર, અશોકભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ, એક મહિલા અક્યુઝડ અને ભરતભાઈ, એ 7 આરોપીઓની એમાં જે મુકેશભાઈ ઠુમર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે, જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે। પહેલાં એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો। જ્યારે એ લોકો સક્સેસ થયા કે છૂટકમાં પણ આ નોટો પકડાવતી નથી ત્યારે એ લોકોએ આગળ બીજા એજન્ટ્સો શોધ્યા અને જે ઉપર આગળ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે। એ લોકોની પૂછપરછ કરવામાં આવેલ છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે આપણે કહી શકીએ કે 2 કરોડ 10 લાખ અને 28 લાખનો બીજા જે છે અને અગાઉ 10 થી 20 લાખનું એ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ ધંધો કરતો હતો, તો એ દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે। એ લોકોની ભેગા મળીને પ્લાનિંગ કરવામાં આવેલ હતી કે કઈ રીતે એ નોટ બનાવી શકે। તો એ લોકોએ જુદા જુદા લોકો જોડે વાત કરી અને એ લોકોનો ખબર પડી, એ પોતે પણ રિસર્ચ કરતા હતા તો એમને એક એજન્ટ મારફત એમનો અમુક ચાઇનીઝ કોન્ટેક્ટ્સ મળ્યા અને એ ચાઇનાથી એ લોકો ડુપ્લિકેટ ઓળખાણ છુપાવી ડબ્બાઓમાં, પુઠ્ઠાના બોક્સીસમાં જે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મટીરિયલ છે જેમાં ઘણા બધા સિક્યોરિટી ફીચર્સ પ્રી એમ્બેડેડ હોય, કે જે હાઈ ક્વોલિટી કાગળ હોય એમને અંદર પ્રી એમ્બેડેડ એ લોકો સિક્યોરિટી ફીચર સાથે એ કાગળો ઇમ્પોર્ટ કરાવ્યા હતા અને ફાઇનલ અહીંયા એસેમ્બલી કરીને પ્રિન્ટ આઉટ કાઢીને એ લોકોનો વાપરવામાં આવેલું હતું। એ જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે। એ પ્રદીપજી છે, એક યોગ ગુરુ કહે છે અને એ જે આપણે એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ અને એમને જે ગાડીમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવેલ છે। એ આગળ આપણે બીજા 2 આરોપીઓનો પણ નામ મળેલા છે જેમના ઉપર તપાસ ચાલુ છે, જેમના ઉપર એ અમુક ટકાવારીમાં નક્કી કરીને એ વાપરવાનો પ્રયાસ કરતા હતા। જે છે એક અમદાવાદનો છે અને એક બીજા બહારના છે, એમના ઉપર પણ આપણે તપાસ ચાલુ છે અને અમુક જે ચાઇનીઝ એજન્ટ અને ચાઇનીઝ પોર્ટલ્સના અને જે ચાઇનીઝ ટેકનિકલ ડિટેલ્સ મળી છે
એ દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આરોપી છે અને જે પ્રતિક ગુજરી છે બંનેનો તું સંપર્ક કરતો કે કેવી રીતના કોન્ટેક્ટમાં આવ્યા અને મોટોનો જે પ્લાન કોનો હતો ગુજરીનો હતો કે એ લોકો અગાઉ જે યોગ ફાઉન્ડેશન ચાલે છે એ બધા એમાં મેમ્બર હતા, જેમના સંચાલક એ પ્રદીપ મહારાજ ગુરુજી જોટંગિયા હતા. એ લોકો એટલા માટે આવ્યા હતા જેથી એમને જોડે એક મહિલા પણ હતી અને એટલા માટે રાખેલી હતી જેથી પોલીસનો શંકા ઓછી જાય અને કોઈ ચેકિંગ વ્યવસ્થિત ફેમિલી જેવું લાગે તો પોલીસ ચેકિંગ ઓછું કરે. એ અત્યારે મહિલાને આપણે આરોપીમાં લેવા મહિલા બેનની અત્યારે આપણે આઈડેન્ટિટી રિવીલ એટલા માટે નથી કરવામાં આવેલ કે જે નામદાર કમિશન્સ વગેરે હોય એમની સૂચન મુજબ અત્યારે આપણે મહિલાની વિગત આપણે આઈડેન્ટિફાઈ રિવીલ નથી કરી. હા, એ આપને જે અગાઉ જાણ કરવામાં આવેલું છે કે એ લોકો જ્યારે પહેલા છૂટક નોટો પ્રિન્ટ કાઢી અને એમને છૂટક રીતે પણ વપરાશ કર્યું અને એમનો કોન્ફિડન્સ વધી ગયું કે ભાઈ છૂટક સિંગલ નોટ પણ ઓળખાતા નથી, ત્યારે એ લોકોનું કોન્ફિડન્સ વધ્યું અને ધીમે ધીમે એમને ક્વોન્ટિટી વધારવાનું ચાલુ કર્યું અને એમને જે આગળ જે દિશામાં તપાસ ચાલી રહી છે એમાં જે એજન્ટ આઈડેન્ટિફાઈ થયા છે જેમને ટકાવારીમાં વેચવાના હતા તો એમના ઉપર આપણે તપાસ અત્યારે ચાલુ છે. નહીં, એ લોકો જે સોફ્ટવેર વપરાશ કરતા હતા અને એ લોકોને જે પ્રમાણે આગળથી પ્રી એમ્બેડેડ સિક્યોરિટી ફીચર્સ મળેલા હતા એમાં જુદા જુદા એ લોકોએ સિક્યોરિટી નંબર આપણે જે નોટનો નંબર હોય એ તમામ નોટોમાં અલગ જ છે. હા, એ સુરતથી અહીંયા અમદાવાદ બાજુ આવી રહ્યા હતા. એ આપણે અત્યારે પોલીસ દ્વારા જે તમામ પંચનામા અને તપાસનું કામ પૂરું કરવામાં આવેલું છે. આગળ આપણે રિમાન્ડ મેળવીશું અને એ બધા મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન ક્લેરિફાઈ. એમાં આપણે સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે કે જે કોઈ પણ FICN એટલે ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સનો જે ઇસ્યુ હોય એ ભારતની આર્થિક સુરક્ષા માટે અત્યંત જોખમી હોય છે અને એમના ઉપર આપણી બાજ નજર રાખીને પગલાં લેવામાં આવતા હોય છે. તો આપણે એ બધા વિચાર કરી રહ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ કે એ પ્રમાણે કોઈ બીજા મોડ્યુલ કે બીજા નેટવર્ક તો નથી ચાલતું અને આ લોકો કઈ રીતે કઈ જગ્યાથી બીજા ઇમ્પોર્ટ્સ કરાયેલા છે અને એ લોકો સિવાય પણ કેટલાક બીજા લોકો હોઈ શકે જે આવી રીતે ઇમ્પોર્ટ કરાય છે. એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. એમને જુદા જુદા જગ્યાઓ વાપરેલી છે, અલગ અલગ જિલ્લાઓમાં એ લોકોએ છૂટકમાં પણ આપેલી છે. દાખલા તરીકે કરિયાણાની દુકાનમાં પણ આપીને ટ્રાય કરેલું છે. તો એ આપણે કહીશું એ 500-500ની જ છે બધી નોટો. એમને 500 કેમ એમના જે સોફ્ટવેર અને એમને જે પ્રિન્ટિંગ મટીરિયલ્સ મંગાવેલા છે એ 500 રૂપીઝ નોટ્સ વાળા છે. એમના હેતુ તો આર્થિક લાભ લેવા માટે કે એ લોકોને ખબર પડી કે આ એમોથી આપણે સારી ટકાવારીમાં નફો કમાઈ શકાય અને હાઈ ક્વોલિટી નોટ્સ પકડાય પણ ઓછું છે અને એમને પકડવાના પણ અત્યંત મુશ્કેલ હોય છે. તો એ એમના કાવતરા ગઠન કરીને આગળ એ અંજામ આપ્યું છે. એ આપણે જે અમુક સિક્યોરિટી ફીચર્સ છે એ અમે અમારા દ્વારા જે RBIની યુનિટ છે અને FSLમાં ત્યાં મોકલવામાં આવશે, પણ સામાન્ય દેખાતી રીતે એમને પકડવાના મુશ્કેલ લાગે છે એટલા માટે એ લોકો અત્યાર સુધી સક્સેસ થયા હતા. એ લોકોના અમુક લેતી દેતીના પ્રશ્નો છે પણ ગુનાહિત ઇતિહાસ અત્યારે તપાસ કરી રહ્યા છે. એ ચેક બાઉન્સ અને 138 વગેરેના 1-2 ઉપર ઇસ્યુ ચાલે છે. એ મુકેશભાઈ ઉપર જ 138ના એક ઇસ્યુ ચાલે છે. એ આપણે તપાસ કરી રહ્યા છીએ. એ આપણા રિમાન્ડ દરમિયાન બધા મુદ્દાઓ આપણે કવર કરવામાં આવશે. એ અત્યારે આપણે જે આપ સૌનું જાણ કરવામાં આવેલું છે કે ગઈ રાતે જ મોટો ઓપરેશન બહાર પાડ્યું છે અને આપણા રિમાન્ડમાં આ બધા મુદ્દા આપણે કવર કરવામાં આવશે. એ લોકોએ જે ટાઈમિંગ નક્કી કર્યું હતું એ ત્યાં સુરત બાજુ જે લોકોની પ્રિન્ટિંગ પ્રેસ હતી અને એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા કે બહારથી લાગે કે સ્ટેશનરીનું કામ ચાલે, જે એમના બોક્સીસ હોય એ પણ સ્ટેશનરી જેવા જ લાગતા હતા
જેથી કોઈને બહારથી ખબર ના પડે. આશ્રમની અંદર નોટ છપાતી હતી કે મુકેશના ઘરે આશ્રમમાં છપાતી હતી? નહીં, એ બહાર એમના ઘરે છપાવતી હતી આશ્રમમાં જ. મુકેશના એ પ્લેટ એટલે એ લોકો દ્વારા જે પ્રી ઓર્ડર્ડ પેપર હતા, હાઈ ક્વોલિટી પેપર નોટ્સ માટે જે પેપર મંગાવેલા હતા, એમને કન્ફિગરેશન હાઈ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પ્રિન્ટરમાં કરેલી હતી. એક A4 સાઇઝમાં 3 નોટ. સાહેબ, આ એક નોટ છાપવા પાછળનો ખર્ચ કેટલો થાય? એ આપણા જે ઇંકની, વીજળીની અને જે એમને જે પેપરો મંગાવેલા છે એમની જ કોસ્ટ થતી હતી. બહુ જાજુ નહોતો એટલા માટે એ લોકો કરતા હતા. એ જે કાર છે એમના નંબર આપણે માલિક બાબત આપણે શોધખોળ ચાલુ છે અને આરટીઓમાં પણ લખાણ કરવામાં આવેલા છે. જેમની માલકીની ચોક્કસ આપણે વિગતો આવશે તો એ આગળ તપાસ કરવા. એ સરથાના બાજુ રહેતો હતો. સાહેબ, ગાડી ઉપર આયુષ મંત્રાલય ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે, તો આ આશ્રમ કે આ વ્યક્તિ કોઈ સરકાર સાથે જોડાયેલા છે કે કોઈ એવી રીતે ખબર? નહીં, પ્રાથમિક દ્રષ્ટિએ કોઈને જોડે જોડાયેલો નથી અને એ જે ખોટું દુરુપયોગ કરતા હોય તો એમના ઉપર પણ કડક પગલાં લેવામાં આવશે. અચ્છા સાહેબ, કેટલી ધરપકડ લાગી? અત્યારે આપણે જે પ્રમાણે 7 આરોપીઓ પકડવામાં આવેલું છે અને આગળના જે એજન્ટો એમના જોડે જોડાયેલા છે, જે લોકોએ છુપાવીને ઇમ્પોર્ટ કરાયેલા છે, એ બધા આપણે આરોપી બનાવવામાં આવશે અને એ દિશામાં તપાસ કરવામાં આવશે. એજન્ટો આપણે તપાસમાં મુદ્દાઓ છે, એમના જે ટેકનિકલ ડિટેલ્સ મળેલો છે, જે ડિવાઇસીસ કબજા લેવામાં આવેલું છે, એ આખા FSLમાં જઈને એમાંથી જે વિગતો આવશે એ આપ સૌનો જાણ કરવામાં આવશે. એ પર્સન્ટેજ અત્યારે અલગ અલગ કહે છે, પણ એ આપણે એ 20 થી 25% અલગ અલગ જગ્યા કહે છે, તો આપણે એ તપાસ કરવાની જરૂરિયાત જણાય છે. એ કોઈને જોડે નોટો હોય તો એ ક્રાઇમ બ્રાન્ચનો જાણ કરી શકે છે. ચાઇનીઝ આપણે ટેકનિકલ ડિટેલ્સ અને અમુક પોર્ટલ્સ આઈડેન્ટિફાઈ થયા છે અને એ કઈ રૂટથી ઇમ્પોર્ટ કરાવતા હતા અને કઈ રીતે છુપાવીને ગેરકાયદેસર ઘુસાવતા હતા, તો એ આપણે એ દિશામાં તપાસ ચાલુ છે. એ અલગ અલગ 2-3 કાર્ગો આપણે ડિટેલ્સ મળી છે, તો એમાં આપણે રિમાન્ડમાં મુદ્દાઓ કવર કરવામાં આવશે. એ અત્યારે આપણે બસ જે કંઈ પ્રાથમિક ડિટેલ્સ મળી છે એમની આપણે ફાઇનાન્શિયલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. એમાં જે આપણે વિગત છે એ જે પ્રમાણે આપ સૌનું જાણ કર્યું કે એમના ટેકનિકલ જે ડિવાઇસીસ મળેલા છે એ FSLમાંથી નક્કી ક્લિયર કરીને આવે તો આપણે જાણ કરવામાં આવશે. હવે તમામ જે કોઈ યુનિટ્સ FICNમાં કામ કરતી હોય એમને ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઇનપુટ્સ આપવામાં આવશે અને કોઈને પણ કોઈ પણ પ્રકારનો સહકાર ઈચ્છતા હોય કે જોઈતા હોય એ પણ અમારા તરફથી એમનો પૂરતો સહકાર આપવામાં આવશે. એ મોસ્ટ ઓફ જે છે અમુક ગ્રેજ્યુએટ છે અને અમુક સ્કૂલિંગ કરેલા છે, આમ સેકન્ડ યર છે. એ આપણે પૂછપરછ બાકી છે કે એમને કેટલો અભ્યાસ છે અને કઈ પ્રકારની એમને જે યોગ નીતિ વગેરે છે એમની ક્વોલિફિકેશન બાબત અમે પૂછતાછ કરીશું. અત્યારે આપણે પૂછપરછ ચાલુ છે. આરોપીઓ 7 છે, તો એ આપણે આજે તમામ પધારેલ મીડિયાના ભાઈઓ અને બહેનોનું આપણે સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને આપ સૌને જાણ કરવામાં આવે છે કે માનનીય CM સાહેબ, ડેપ્યુટી CM સાહેબ, DG સાહેબ, CP સાહેબ અને JCP સાહેબની સૂચના મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એ ભારતની આર્થિક આંતરિક સુરક્ષા હેતુ એકદમ કટિબદ્ધ હોય છે અને એમના ઉપર ચોક્કસ નજર રાખીને કામ કરતી હોય છે. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે માહિતી મળેલ હતી કે અમુક લોકો આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક